બિલકુલ યસ ગુડ મોર્નિંગ. તમે જોવો તો જે રીતે આપણને મોમેન્ટમ લાસ્ટ શુક્રવારે પણ જોવા મળ્યું હતું, જેમાં એક કહેવાય કોન્ફિડન્સ આપણને જોવા મળી રહ્યો હતો. બેંક નિફ્ટી આપણને ખ્યાલ છે કે છેલ્લા 2 અઠવાડિયાથી જબરદસ્ત તેજી બતાવી જ રહ્યું હતું, પરંતુ નિફ્ટીએ પણ તમે જો કોન્ફિડન્સ થોડોક બતાવવાના પ્રયત્ન શુક્રવારે બતાવી દીધા. હવે આજે જ્યારે 300 પોઈન્ટથી વધારે ઓપનિંગ મજબૂતી સાથે થવાની છે, તો પ્રશ્ન રહેશે કે હવે શું કરવું, રાઈટ? હવે શું કરવું એનો આન્સર આપણે મેળવીએ. પહેલા નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે જોઈએ, પછી વીકલી ચાર્ટ પણ જોઈશું, કારણ કે હવે સપ્તાહની શરૂઆત થઈ રહી છે. તો ડેઇલી ચાર્ટ જો તમે નજર કરશો તો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ આજે તમને ખાસ કરીને ધ્યાન પર રાખવાના છે. એ ઇમ્પોર્ટન્ટ લેવલ તમારું શું છે? એ તમારા આવશે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 100. હવે 100 ડેમાં અને 100 વેમાં આજે આ બે વસ્તુ આપણે ફોકસ કરીશું. હવે આપણો ક્લોઝિંગ પ્રાઇસ કેટલી હતી? 23,622, રાઈટ? 23,622 આપણી ક્લોઝિંગ પ્રાઇસ હતી. ગિફ્ટ નિફ્ટી 360 પોઈન્ટ આપણે મજબૂતી સાથે ઓપનિંગ જો આગળ બતાવે છે, તો આપણું ઓપનિંગ ક્યાં થશે? એ ઓપનિંગ આપણું ચાન્સીસ રહેશે કે આપણને 23,900 થી 24,000 ની વચ્ચે થશે. અને એક્ઝેક્ટલી 23,942 એ તમારો આવે છે 100 વેમાં. ઇટ મીન્સ કે 100 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. સો 23,950 આજે ઓપનિંગ બાદ 100 વેમાં આપણે ધ્યાન રાખીશું. એ લેવલ જો ત્યાંથી ટકે છે અને ઉપર મજબૂતી બતાવે છે, તો ઉપરની તરફ આપણને 24,089 એટલે કે આ જે આપણે ટોપ બનાવીને નીચે આવે છે ને, એ તરફ આપણને મોમેન્ટમ જોવા મળશે. જે લેવલ આવે છે 24,089 અને 24,089 બાદ હું ધ્યાન પર રાખીશ તો એ છે 100 ડેમાં, રાઈટ? અને 100 ડેમાં તમારું કેટલું આવે છે? તો એ છે 24,164. તો ક્લિયર? આજે ઓપનિંગ બાદ પહેલા 100 વેમાં ધ્યાન પર રાખીશું, જે આવે છે 23,942 ની નજીક. પછી આપણે જોઈએ મોમેન્ટમ જો ત્યાં ટકે છે, માર્કેટ 15-20 મિનિટ ઉપર ટકે છે, તો આપણને ઉપરની તરફ 24,089 અને 24,089 ઉપર આપણને ડાયરેક્ટ 24,164 સુધીના પણ લેવલ આપણને પોસિબલ જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે મંદિર તો હાલ વિચાર નહીં કરીએ. અગર જો ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ બી આવે તો બાય ઓન ડિપ્સ જ આપણે વિચાર એસઓપના રાખીશું, જે આપણે છેલ્લા 2 અઠવાડિયાથી તમને કહી રહ્યા છે કે માર્કેટમાં બાય ઓન ડિપ્સ કરીશું. મેં તમને લાસ્ટ વીક પણ વાત કરી હતી કે આ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી મંદિર નહીં કરીએ. અને એક્ઝેક્ટલી તમે જો એ વર્ક થતું આપણને જોવા મળી રહ્યું છે. તો સિમ્પલ, હવે આપણે જો આજના દિવસે જે ક્લોઝિંગ પ્રાઇસ છે ને એટલે લઈ લઈએ આપણે 23,642 આજુબાજુ છે, તો 23,600 આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને જઈશું. જ્યાં સુધી 23,600 નીચે માર્કેટ ના જાય ત્યાં સુધી આપણે મંદી નહીં કરીએ. ક્લિયર? તો 23,600 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા થઈ ગયો અને ઉપરની તરફ ઓપનિંગ બાદ 100 વેમાં 23,942 અગર જો આ ક્લસ્ટર ક્લિયર થાય તો મોમેન્ટમ આપણને ફર્ધર બીજી તેજી જોવા મળી શકે છે. વાત કરીએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જોશો તો અત્યાર સુધી કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતાં નિફ્ટીમાં ચાર્ટ સેટઅપ થોડુંક વીક હતું, પરંતુ અહીંયા સૌથી બેસ્ટ વસ્તુ મેં તમને યાદ છે લાસ્ટ ટાઈમ કીધી હતી કે અગર જો આપણું શુક્રવારનું ક્લોઝિંગ હાઈ ઉપર આવશે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે. મેં તમને આ વર્ડ કીધા હતા, કારણ કે તમે જો જે ટેકનિકલી જે સેટઅપ છે, તમે જો બુલિશ મારું બુઝું કેન્ડલ આપણને બનતી જોવા મળી છે. તમે જુઓ તો ઓપનિંગ અને લો સેમ છે અને ક્લોઝિંગ અને હાઈ બિલકુલ સેમ જોવા મળી રહે છે, જે મોમેન્ટમ બતાવે છે. અને અહીંયા જેમ આપણે વાત કરીને હવે 100 વેમાં ડાયરેક્ટ એની ઉપર આપણે નજર રાખીશું, જે આવે છે આજે ઓપનિંગ ફેરી ચાન્સીસ છે કે આપણને ટચ થઈ જશે 23,950 આજુબાજુ. જો એ 23,950 નું લેવલ ટકી ગયું ને તો મોમેન્ટમ આપણને ફર્ધર સારી એવી પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. તો ઓપન ઇન્ટરેસ્ટ સ્વાભાવિક છે કે હવે ખાસો જમ્પ લગાવી રહ્યા છે આજે, તો તમારા માટે હવે જે ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ રહેશે એ તમારા માટે કોલ રાઇડર્સની, અને એ છે 24,000. ત્યાં કેટલા છે? હાઈએસ્ટ 1 કરોડ આપણને કોલ રાઇડર્સ જોવા મળી રહે છે. 23,800 ઉપર નો ડાઉટ સૌથી હાઈએસ્ટ છે, 63 લાખ. પરંતુ આજે આપણે એની ઉપર ઓપનિંગના સંકેત છે, તો સ્વાભાવિક છે કે અહીંયા તો કોલ રાઇડર્સ કોન્ફિડન્સ ખોઈ જશે. પરંતુ હવે જે આજે ચેલેન્જિંગ રહેશે ને આપણે ઓપન ઇન્ટરેસ્ટમાં, તો એ છે 24,000 લેવલ. 24,000 લેવલ જો અહીંયાથી ક્લસ્ટર ક્રોસ થાય છે ને, તો મોમેન્ટમ બહુ સરસ આપણને ફર્ધર પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. પરંતુ આ તો વાતથી આપણે દર્શક મિત્રો નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં જો તો આપણે નજર કરીએ તો જે રીતે મોમેન્ટમ અહીંયા આપણને જોવા મળ્યું છે, તો આ બેંક નિફ્ટી તમે નજર કરો. અહીંયા તમને આ જે કેન્ડલમાં જે કોન્ફિડન્સ છે ને બહુ સરસ જોવા મળ્યું છે. તમે જુઓ તો અહીંયા આપણને જે ગેપ અપ ઓપનિંગ બાદ આપણે હાયર ઉપર ક્લોઝિંગ થયા હતા, ઓલમોસ્ટ કેટલા 1600 પોઈન્ટની તમે જુઓ તેજી આપણને જોવા મળી. 3% તમે જો ઓલમોસ્ટ તેજી જોવા મળી હતી. અને હવે જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે, પહેલાં મારું જે નજર છે ને એ આ ટોપ પર છે. એ આપણે તમે જો ટોપ જે તમારો આવે છે ને એ તમારો આવે છે 57,456. એટલે પહેલાં ઓપનિંગ બાદ આપણી ક્લોઝિંગ પ્રાઇસ કેટલી છે? 56,814, રાઈટ? એટલે અહીંયાથી આપણે ઉપરની તરફ 600 પોઈન્ટ આવે છે, એટલે 1%થી વધારે મજબૂતી સાથે જો ઓપનિંગ બેંક નિફ્ટીમાં આપણે થઈએ છીએ તો 57,456 આ જે લેવલ હતા જ્યાંથી આપણે નીચે આવે છે એ તરફ પહેલાં આપણે મોમેન્ટમ જોવા મળશે. અને જો એની ઉપર આપણે ટકી જઈએ કાં તો એની ઉપર ઓપનિંગ થઈ જાય તો આ જે ગેપ છે ને, આ તમે જોઈ રહ્યા છો એ ગેપ ફિલઅપ થશે. પહેલાં જ્યારે ગેપ કરવાનો પૂરા પ્રયત્ન કર્યા હતા તો થોડાક નીચે આવી ગયા, પરંતુ આ જે ગેપ છે તમારા માટે એ લેવલ તમારા માટે આવશે 57,700નું. તો આ જે બેંક નિફ્ટીમાં જે એક રેઝિસ્ટન્સ એરિયા છે 57,456 થી 57,700, અગર જો આ લેવલ તમારું ક્રોસ ઓવર થઈ જાય તો મોમેન્ટમ 58,000 પણ પોસિબલ છે. પરંતુ ચાન્સીસ રહેશે કે આ રેન્જમાં એક વખત બેંક નિફ્ટી થોડોક થાક ખાઈ શકે, કારણ કે ઓલરેડી ખાસી તેજી બતાવી ચૂક્યો છે. એટલે હવે ટાઈમ છે નિફ્ટીની તેજી બતાવવા માટે. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 100 ડેમાં આપણે લઈને ચાલીશું, જે તમારા આવે છે 55,800, પરંતુ એ બહુ દૂર થઈ જશે. એટલે આપણે છે ને ક્લોઝિંગ લઈને ચાલીએ તો ક્લોઝિંગ તમારે છે 56,800. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે મંદી માટે વિચાર એટલીસ્ટ બેંક નિફ્ટીમાં
નહીં કરીએ. વીકલી ચાર્ટ તો તમે જો અહીંયા આપણે છેલ્લા કેટલા ટાઈમથી કહેતો અહીંયા તમે જુઓ તો આપણને વીકલી ચાર્ટમાં છેલ્લા 2 અઠવાડિયે જે કોન્ફિડન્સ જોવા મળ્યો છે અહીંયા તમે જો લાસ્ટ કેન્ડલ તમે જો અહીંયા પણ સેમ તમને જોવા મળશે. કેન્ડલ તમે જો તો બુલિશ મારું બોસું કેન્ડલ અહીંયા પણ બની હતી 10 વીમાં ઉપર તમે અહીંયા ક્લોઝિંગ પણ થયા છો અને સાથે તમે જુઓ તો અહીંયા આપણને 10 વીમાં ઉપર ક્લોઝિંગ તો છે પરંતુ હવે આ જે ગેપ જેવું તમને કહું છું ને જે ડેલી વીકલી બંનેમાં એટલે ચાન્સીસ રહેશે કે આ ગેપ આજે આપણનો પૂરો થશે 57,756 થી 57,700નો ગેપ છે. પરંતુ અહીંયા જ્યાં સુધી મોમેન્ટમ પોઝિટિવ ચાલી રહ્યું છે જ્યાં સુધી તમે 10 વીમાં નીચે નહીં જતા સ્વાભાવિક છે કે મંદી આપણે હાલ ના કરવી જોઈએ. કારણ કે હાલ જેમ આપણે શરૂઆતમાં પણ મારા સહયોગી ધવલે તમને કીધું કે હાલ કહેવાય ને કે માર્કેટમાં કંઈ ખરાબ વસ્તુ છે નહીં, કંઈ ખરાબ સમાચાર છે નહીં. તો જ્યાં સુધી હવે માર્કેટ આપણું ઓલરેડી કહેવાય ને ઓવરસોલ્ડમાં જતું રહ્યું હતું કમ્પેરેટિવલી અધર કન્ટ્રી કરતાં તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. ક્વિકલી અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો અહીંયા આપણને જોવા મળશે ખાસ કરીને તમે નજર કરો તો હવે હાઇલાઇટેડ પોઈન્ટ છે 57,000 જે આજે આની ઉપર આજે આપણે જવાના છે આની ઉપર આપણે ઓપનિંગ પણ થઈશું. 7.5 લાખ તમે જો કોન્ફિડન્સ હતો અહીંયા આપણને એટલે જે મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ જે 57,500નું જે લેવલ છે એક ત્યાં આપણે ધ્યાન પર રાખીશું કે 57,500 આ લેવલ તમારા માટે કેટલું ચેલેન્જિંગ રહે છે ત્યાં આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ જ્યાં સુધી 57,000 લેવલની નીચે તમે ના જાઓ ત્યાં સુધી કહેવાય ને આપણે મોમેન્ટમ નેગેટિવ નહીં વિચારીએ. પરંતુ જેમ મેં શરૂઆતમાં પણ તમને વાત કરીને કે આજે ઓપનિંગ બાદ ખાસ કરીને નિફ્ટીમાં આપણે વધારે ધ્યાન પર રાખીશું કારણ કે બેંક નિફ્ટી તમે જુઓ 2 અઠવાડિયે ખાસી તેજી બતાવી દીધી. તો હવે ટાઈમ છે એ નિફ્ટીનો છે કારણ કે અત્યાર સુધી નિફ્ટીનું ઘટવાનું કારણ શું હતા આઈટી સેક્ટર હતું, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બધી કંપનીનો તમે જુઓ તો સમાવેશ આપણે નિફ્ટીમાં થતો એટલે જે પણ ગ્લોબલ તણાવની અસર થતી સીધી અસર જોવા. હવે ગ્લોબલ બજારથી પોઝિટિવ થયું તો એક સાથે બધા સેક્ટર રહેશે કે જેઓ નિફ્ટીને વધારે તેજી તરફ આગળ લઈ જઈ શકે. તો હવે થોડુંક કહેવાય ને આપણે બેંક નિફ્ટી તો પોઝિટિવ છે હું નથી કહેતો નેગેટિવ છે પરંતુ કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતાં હવે નિફ્ટીએ વધારે અહીંયાથી ચાલવું જોઈએ જે રીતે અહીંયા કહેવાય ને થોડુંક અંડર પરફોર્મ કર્યું છે પ્રમાણ. તો ઓપનિંગ બાદ 100 વેમાં 23,950 ને ધ્યાન પર રાખીશું. અગર જેની ઉપર ટકી જાય છે તો 24,089 અને બાદ 24,165 100 ડેમાં પણ આપણે ટચ કરતા જોવા મળી શકે છે. યસ ડેફિનેટલી. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપણા ભારતીય માર્કેટ્સ માટે આજે નજર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.